આજે આપણે એવા 5 વાક્ય જોઈશું કે જેનો ઉપયોગ આપણે આપણા મિત્ર સાથે અંગ્રેજીમાં વાત કરવા માટે કરી શકીએ. તો જ્યારે આપણે મળીએ ત્યારે બોલીએ કે શું ચાલે છે, તો તેની માટે બોલી શકીએ વોટ્સઅપ, કે વોટ્સ ગોઈંગ ઓન, કે વોટ્સ હેપનિંગ, તેવી રીતના બોલી શકીએ. પછી આપણે કહીએ કે તું તો સાવ ભૂલી જ ગયો મને, તો તેની માટે આપણે બોલી શકીએ યુ હેવ ટોટલી ફોરગોટન મી. પછી આપણને કહીએ કે હું તો ભાઈ આ ચિંતામાં છું, તો આપણે કેવું હોય કે ચિંતા ન કર, કે પછી હું તારી સાથે છું, તો તેની માટે આપણે બોલી શકીએ આઈ એમ વિથ યુ, અથવા તો ડોન્ટ વરી આઈ એમ હિયર. પછી આપણને કંઈક પ્લાન કે આ રીતનો પ્લાન છે, તો આપણે એને કેવું હોય કે મને નહીં લાગતું કે આ સફળ થાય, કે મને નહીં લાગતું કે આ કામ કરે, તો તેની માટે આપણે બોલી શકીએ આઈ ડોન્ટ થિંક ધીસ વિલ વર્ક, અથવા તો આઈ એમ નોટ શ્યોર ધીસ વિલ વર્ક. અને પછી આપણે લાસ્ટમાં કહીએ કે કંઈ નહીં, ફ્રી હોય ત્યારે કોલ કરજે, અથવા તો પછી કોલ કરજે, તો ત્યારે આપણે બોલી શકીએ કે ગીવ મી અ કોલ વેન યુ આર ફ્રી. તો આવી રીતના વાક્યનો ઉપયોગ કરી અને આપણે આપણું અંગ્રેજી ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ.